કેમ છો શિક્ષક મિત્રો? ઇન્કમ ટેક્સના ફોર્મ ટૂંક સમયમાં ભરાવાના ચાલુ થઈ જશે. એસએએસ ગુજરાત પોર્ટલ પર પણ તમે જાત આકારણી પત્રક ભરી શકો છો. એસએએસ પોર્ટલ પર નવા રેજિમ પ્રમાણે આકારણી પત્રક અપડેટ થઈને આવી ગયું છે. આજે હું તમને એસએએસ પોર્ટલ પર જાત આકારણી પત્રક ભરીને બતાવીશ. એકદમ સરળતાથી તમે ભરી શકો છો. વેબ બ્રાઉઝર ઓપન કરી એસએએસ પોર્ટલ ઓપન કરી લેવું. અહીં તમારે વ્યક્તિગત લોગિન કરવાનું રહેશે. હું અહીં યુઝરનેમ પાસવર્ડ નાખી લોગિન કરી લઉં છું. જોઈ શકો છો લોગિન થઈ ગયું છે. અહીં તમે ડાબી બાજુ અલગ અલગ ઓપ્શન્સ જોઈ શકો છો. જાત આકારણી પત્રક ભરવા માટે પગારની માહિતી લખેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં નીચે તમે જોઈ શકો છો જાત આકારણી પત્રક અને એની નીચે જાત આકારણી પત્રક ન્યૂ એવા બે ઓપ્શન આવે છે. જાત આકારણી પત્રક ન્યૂ પર ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો છો ફોર્મ 16 ઓપન થઈ ગયેલ છે. અહીં માર્ચ 2025થી ડિસેમ્બર 2025 સુધીનો પગાર ઓલરેડી લખેલો જ હશે. જાન્યુઆરી 2026 અને ફેબ્રુઆરી 2026ના પગાર લખવાનો રહેશે. હું અહીં પગાર લખી દઉં છું. જો તમે વર્ષ દરમિયાન ટેક્સની કપાત કરાવી હોય તો બાજુના ખાનામાં 00 લખેલ છે ત્યાં માસવાર જે કપાત થઈ હોય તે લખી શકો છો. આટલું થઈ ગયા બાદ આ જે સેલ્સ છે એને ટેબ આપવાનું ભૂલશો નહીં. ટેબ આપશો તો જ નીચે ટોટલની સાચી ગણતરી આવશે. જો તમને એરિયર્સ વગેરે મળ્યું હોય તો અહીં એરિયર્સના ખાનામાં ઉમેરી શકો છો. હવે અહીં ઉપર સેવ કરવું લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે તમારો ડેટા સેવ થઈ જશે. અહીં જોઈ શકો છો સક્સેસ રેકોર્ડ સેવ થઈ ગયેલ છે એવો મેસેજ ડિસ્પ્લે થઈ રહ્યો છે. ત્યારબાદ અહીં અન્ય વિગત લખેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં અગાઉની શીટમાં જે પગારની ગણતરી હતી આ શીટની અંદર આવી જશે. અહીં કુલ આવકનું ટોટલ આવી ગયેલ છે. જો તમારે અન્ય આવક ઉમેરવી હોય તો અન્ય આવક લખેલ છે તેમાં ઉમેરી શકો. તમારું સેવિંગ ખાતાનો વ્યાજ 10,000 કરતાં વધારે હોય તો અહીં લખવું. ઓછો હોય તો લખવાની જરૂર નથી. નીચે કુલ ગ્રોસ આવક આવી જશે. હવે છૂટની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹75,000 બાદ મળે છે. પીટીએ બાદ મળે છે. કલમ 80CCD હેઠળ એનપીએસ કપાતના 14% રકમ બાદ માટેની કોલમ આપેલ છે પરંતુ લગભગ એ બાદ મળતા નથી. એટલે અહીં એનપીએસની કપાત રકમ દાખલ કરવાની રહેતી નથી. હવે ઉપરની કુલ ગ્રોસ આવકમાંથી છૂટછાટની રકમ બાદ થઈ જશે. અહીં A+B+Cનો કુલ સરવાળો છે એ ટેક્સપાત્ર રકમ ગણાશે. હવે ટેક્સપાત્ર આવકના ભરવાપાત્ર કરવેરાની ગણતરી નીચે આપેલ છે. અહીં જોઈ શકો છો 4 લાખ સુધીની આવક માટે ટેક્સ 0 છે. 4 લાખની અંદર હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી. 4,01,000 થી 8 લાખ સુધીની આવક માટે 5% ટેક્સ છે. 4,01,000 થી 8 લાખ સુધી 4 લાખ રૂપિયા થાય છે અને તેના 5% 20,000 રૂપિયા થશે. તો તમારી આવક 8,01,000 થી વધારે હોય 4,01,000 થી 8,01,000 સુધીના 4 લાખ માટે 20,000 અને 8,01,000 થી 12 લાખ સુધી એ રકમ થતી હોય એના 10% ઇન્કમ ટેક્સની ગણતરી અહીં થશે. ત્યારબાદ 12,01,000 થી 16 લાખ સુધીની રકમ માટે 15%, 16,01,000 થી 20 લાખ સુધીની રકમ માટે 20%, 20,01,000 થી 24 લાખ સુધીની રકમ માટે 25%, 4 લાખના ભાગ એ ગણતરી થશે. ત્યાર પછી 24 લાખથી વધારે જેટલી પણ આવક હશે તે રકમ માટે કુલ 30% ઇન્કમ ટેક્સ કપાશે. એ દરેક કોલમની ગણતરી સાથે ભરવાપાત્ર આવકવેરો અહીં ગણતરી થઈને આવી જશે. ચાલુ વર્ષે 87A હેઠળ 4 લાખ સુધીની આવક માટે છૂટ આપવામાં આવેલ છે. મતલબ કે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો રહેતો નથી. 87A હેઠળની 12 લાખ સુધીની આવક માટે જે કંઈ પણ ટેક્સની રકમ હોય તે બાદ થઈ જશે. એ સિવાય શિક્ષણ કર કે અન્ય કર પણ ભરવાના રહેતા નથી. તમારી આવક 12,01,000 થી વધારે હશે તો તમારે ઉપર જે ગણતરી બતાવી છે તે પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો રહેશે. આવી રીતે ટેક્સની ગણતરી કરી લીધા બાદ સેવ કરવું લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે રેકોર્ડ સેવ થઈ જશે. ત્યારબાદ પ્રિન્ટ લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે ગુજરાતી કે અંગ્રેજીમાં તમે જાત આકારણી પત્રકની પ્રિન્ટ કરી શકશો. તો આવી રીતે તમે એસએએસ પોર્ટલ પર ઇન્કમ ટેક્સ જાત આકારણી પત્રક સરળતાથી ભરી શકો છો. થેન્ક યુ વેરી મચ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડવાની કોશિશ કરજો.